તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજના દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી અંતર્ગત અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ 3 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી, જ્યાં સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। અને વાત દક્ષિણ ગુજરાતની પણ કરીએ તો મોડી રાતથી ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। સુરત શહેર હોય કે પછી સુરતનો ગ્રામ્ય વિસ્તાર, વલસાડ હોય કે પછી ડાંગ, તમામ સ્થળે વરસાદી માહોલ જામ્યો છે। આ ઉપરાંત તાપી, નવસારીમાં પણ મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ જોવા મળ્યો। વડોદરાના શ્રીનોર પંથકમાં વરસાદ વરસ્યો તો છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી એમ 4 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો।